ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં થોડુંક ફોર્મેટિંગ આનું શીખ્યા હતા. શું હતું એ વાત કરીએ. આપણે અત્યાર સુધી જે ડેપ્રિસિએશન લખતા એની જર્નલ શું હતી? તો કે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો આ જે આપણે ઘસારો લખવાની જર્નલ હતી ને, એ મેથડનું નામ હતું ચાર્જ ટુ એસેટ. જર્નલ, બરાબર, ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની જર્નલની રીત હતી. આ એક રીત હતી અને ચાર્જ ટુ એસેટ મેથડ કહેવાય. હવે બીજી રીત શીખીએ છીએ જેનું નામ છે ડેપ્રિસિએશન અકાઉન્ટ. તો ડેબિટ કરશું જર્નલમાં, પણ ક્રેડિટ મશીન ખાતું નહીં કરીએ. ડેપ્રિસિએશન પ્રોવિઝન ખાતું જમા કરશું. તો આ ઘસારો લખવું એટલે જર્નલ. આ બીજી રીત છે જેનું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ, અથવાનું બીજું નામ છે એક્યુમ્યુલેટેડ. તો ઘસારો લખવાની બે રીત છે. અત્યાર સુધી જે શીખાઈ ચાર્જ ટુ એસેટ હતી. હવે જર્નલ બદલવી છે ઘસારાની. નવી જર્નલનું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ, અથવા બીજું એનું નામ છે એક્યુમ્યુલેટેડ મેથડ. ચલો એટલે લખ્યું છે પ્રોવિઝન ફોર ડેબિટ. તો હવે આ મેથડ થી આપણે જર્નલ લખવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચનમાં આપણને કીધું છે મશીન ખાતું બનાવી દો, જર્નલ રેકોર્ડ કરો, પ્રોવિઝન ખાતું બનાવો, ડિસ્પોઝલ ખાતું બનાવો, પ્રોફિટ લોસ ખાતું. આટલો ટોપિક આપણને કહે છે. ચલો સ્ટાર્ટ કરીએ વન બાય વન. તો ફર્સ્ટ ઓફ ઓલ જર્નલ માટેની આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. ઓકે, ટાઇટલ તો લખીએ છીએ ઇન બુક ઓફ. શું લખીએ છીએ? તો કે જર્નલ એન્ટ્રી, અને જર્નલ નું ફોર્મેટ બનાવી દેવાનું. ચલો તો હવે એસેટ આપણે પરચેસ કરી. મશીન પરચેસ કેટલા રૂપિયાનું કર્યું? 1 લાખ. આની તો નોર્મલ જે જર્નલ લખતા હતા એ જ. વર્ષ છે 2003. તો ડેટની કોલમમાં ડેટ લખી. મશીન પરચેસ કર્યું તો મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક અકાઉન્ટ ₹1 લાખ. બાબત જે નેરેશનમાં લખી દેશો બી મશીન પરચેસ બાય ચેક અથવા બાય કેશ. ચલો મશીન ખાતું આપણને બનાવવાનું કીધું છે. પ્રિપેર કરો મશીન અકાઉન્ટ. આનું લેઝર પોસ્ટિંગ કરશું. મશીન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ડેટની કોલમમાં પહેલા ડેટ લખી દેશું 1103. સામેનું નામ લખી દેશું ટુ બેંક અકાઉન્ટ. રૂપીઝમાં આવશે 1 લાખ. ચલો આ તો નોર્મલ હતું. બેંક અકાઉન્ટ આપણને ક્યાંય બનાવવાનું કીધું છે નહીં, તો સિમ્પલ મશીન ખાતાનું પોસ્ટિંગ કર્યું. ચલો ધ્યાન આપતા 2003માં કોઈ નવું મશીન ખરીદ્યું બીજું આની સિવાય? કોઈ મિલકત 2003માં વેચી તો આખું વર્ષ આપણે આ એસેટ યુઝ કરીને તો આના ઉપર શું ગણવાનો? ડેપ્રિસિએશન. કઈ મેથડ પ્રમાણે? એસએલ. અને ટકાવારી છે 20%. તો આની જર્નલ. હવે ઘસારાની જર્નલ લખો. વર્ષના અંતે ઘસારો ગણીએ છીએ 31/12/03. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. ટકાવારી પ્રમાણે જો 1 લાખના 20%. તો ઘસારાની રકમ તો 20. અત્યાર સુધી આપણે ટુ મશીન લખતા. જો આ મશીન લખ્યું હોત તો આને ચાર્જ ટુ એસેટ મેથડ બોલે, પણ આપણે કઈ મેથડ વાપરવી છે? પ્રોવિઝન મેથડ. તો મશીનની બદલે અહીંયા શબ્દ વાપરશું ડેપ્રિસિએશન
પ્રોવિઝન અકાઉન્ટ આખું નામ લખજો, બરાબર, ડેપ્રિસિએશન આખું લખજો, ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. બાબત જે શું લખશો તો આગળ લખતા હતા એ બિંગ શું કર્યું આપણે ડેપ્રિસિએશન પ્રોવાઈડ કર્યો. શેના ઉપર પ્રોવાઈડ એટલે ગણવું, શેના ઉપર ગણ્યો આપણે મશીન ઉપર, તો ઓન મશીન અકાઉન્ટ લો, મશીન ઉપર ઘસારો ગણ્યો. તો શું અહીંયા ફરક આવ્યો ખબર પડી ગઈ, એસેટ ની બદલે કયું નામ વાપર્યું ડેપ્રિસિએશન પ્રોવાઈડ એટલે નામ પડ્યું પ્રોવિઝન મેથડ. ચલો હવે લેઝર પોસ્ટિંગ કરો. કયું બીજું ખાતું બનાવવાનું કીધું જો ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો તો પ્રોવિઝન ખાતામાં પોસ્ટિંગ કરો તો પ્રોવિઝન ખાતું નવું બનાવવું પડશે, તો આપણે બનાવી દઈએ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. ચલો પ્રોવિઝન ખાતું આપણે ક્રેડિટ કર્યું ને જર્નલમાં, તો આને ક્રેડિટ સાઈડ લખશું આપણે વર્ષના અંતે 31/12/03. સામેનું નામ જરા ચેક કરો, પ્રોવિઝન ની સામેનું નામ શું છે ડેપ્રિસિએશન, તો અહીં લખી દેશું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલો ઘસારો ગણ્યો 20, પણ આ લાવ્યા ક્યાં, કઈ રીતે લાવ્યા 20,000, તો અહીંયા નીચે ગણતરી દેખાડતી 1 લાખના કેટલા પર્સેન્ટેજ કીધા 20%. તો પેપરમાં આપણે લખ્યું હતું ને વર્કિંગ નોટ ઇઝ અ પાર્ટ ઓફ આન્સર, તો જો આ વર્કિંગ નોટ બનાવી કહેવાય કે લાવ્યા ક્યાંથી, જો અંદર આપ્યું ન હોય ક્વેશ્ચનમાં અને ઈ રકમ અહીંયા લખો તો એ ક્યાંથી લાવ્યા એની વર્કિંગ નોટ બનાવવી પડે. ચલો મને ડેપ્રિસિએશન ખાતું ક્યાંય બનાવવાનું કીધું છે નહીં, જો કદાચ ડેપ્રિસિએશન ખાતું પણ બનાવવાનું કીધું હોય તો સમજવા માટે આ બાજુ બનાવી કીધું નથી છતાં બી, તો ડેપ્રિસિએશન અકાઉન્ટમાં જર્નલ પ્રમાણે ડેબિટ સાઈડ લખ્યો હોત, તારીખની અંદર લખી દીધું હોત અને સામેનું નામ શું લખ્યું હોત અહીંયા ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ, રૂપિયા આવ્યા હોત 20,000. તો આગળ બધું લખતા એ જ છે, ખાલી એક નામ બદલું અને આ નામ બદલો એટલે ખાતું આવ્યું. ઓર કોમન સેન્સ ચલાવો. કદાચ અહીંયા આગળની જેમ અહીંયા કયો શબ્દ જમા કર્યો, આ તો જો મશીનની જમા લખવાના બદલે કર્યું તો જમા જ, પણ મશીનની બદલે કયા ખાતામાં પ્રોવિઝન ખાતામાં. ઘસારો જમા જ કર્યો પણ મશીનની બદલે કયા ખાતામાં પ્રોવિઝનમાં. ફરક દેખાઈ ગયો? ઓકે, ચલો ધ્યાન આપતા આ કયા ખાતાનો પ્રકાર નોમિનલ ખાતું વર્ષના અંતે શું થાય ક્લોઝ કરી દો. ક્લોઝ ક્યાં ક્લોઝ કરશું પીએનએલ અકાઉન્ટ, તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ રૂપીઝ આવશે 20,000. બિંગ નેરેશનમાં શું લખશું ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ, ક્લોઝ નો બોલવું તો ટ્રાન્સફર ક્યાં ઇનટુ પીએનએલ અકાઉન્ટ. ચલો જો એકવાર પોસ્ટિંગ એ દેખાડ દો, પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ ડેપ્રિસિએશન ખાતામાં કઈ બાજુ ક્રેડિટ સાઈડ, લો બંધ કરી દીધું ખાતું. ક્યાં બંધ કરી દેશું તો કે બાય પીએનએલ અકાઉન્ટ. તો આને ઓટોમેટિક જો ટોટલ સેમ થઈ ગયું. આ ખાતું બનાવ્યા જ કરવાનું જેટલી વાર કેટલી વાર, દર વર્ષે ખુલશે ને ઓટોમેટિક બંધ થઈ જશે. પણ આ થોડી બે નોમિનલ ખાતા છે, તો આ બંનેની તો વર્ષના અંતે શું કરવી પડશે આપણે બેલેન્સિંગ કરવી પડે. શું કરવું પડે બેલેન્સ. તો પહેલાનું ટોટલ કરશું, કેટલું ટોટલ આવ્યું 1 લાખ. તો અહીંયા બી જમા બાજુ ટોટલ 1 લાખ લાવવા ઘટે છે ને ક્યાંક, તો કયો શબ્દ વાપરશો અહીંયા વર્ષના અંતે, તો બાય બેલેન્સ કેરી ડાઉન 1 લાખ. ચલો આની પણ આપણે બેલેન્સિંગ કરશું, તો આનું પણ ટોટલ કરશું આપણે. ચલો ટોટલ કરી દો કેટલું આવ્યું તો કે 20,000. અહીંયા બી 20,000 લાવવા ઘટે છે કાંઈ, હા, તો કયો વર્ડ્સ વાપરશું અહીંયા પણ આપણે, તો લખી દઈશું 31/12/03 શબ્દ વાપરશું ટુ બેલેન્સ કેરીડ આઉટ. સર ચલો આ તો મને ખબર પડી ગઈ, આની બેલેન્સિંગ ગઈ થઈ જાય. ચાલો પણ આ બેલેન્સ બે ગઈ ક્યાં, કે વાર્ષિક હિસાબમાં લખશો. તો ઓર ક્વેશ્ચન વાર્ષિક હિસાબમાં ક્યાં,
ચલો તો બેલેન્સ શીટમાં મશીન ક્યાં લખીએ છીએ આપણે? એસેટ સાઈડ. તો આ એસેટ સાઈડ વર્ષના અંતની બેલેન્સ શીટ આવી બની હોય સમજાવવા માટે. ચલો અહીંયા નામ લખ્યું છે મશીન અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો કે 1 લાખ. ચલો આ પ્રોવિઝન ને કઈ બેલેન્સ છે? લખ્યું ડેબિટ બાજુ, પણ આ બેલેન્સ કઈ બોલાય? તો ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. તો અહીંયા લખશું માઇનસ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. કેટલું છે? 20,000. તો ડેબિટમાં ક્રેડિટ થઈ ગયા માઇનસ. તો આઉટર કોલમમાં સરવાળો 80,000. અને આવો તમે લખતા જ 11 બાદમાં ઘસારા અનામત ખાતું આવ્યું હતું નામ કઈ એવું? તો એમાં શું કરતા યાદ કરો? તો ઘસારા અનામત ખાતું અહીંયા ન લખી નાખતા? 11-12 માં નામ સાંભળ્યું ત્યારે? કાચા સળિયામાં ઘસારાની રકમ આપતા તમને કે નો આપતા? હા, નો આપતા તો બોલો છો ત્યાં. કાચા સળિયામાં ઘસારાને અનામત ખાતાની જે રકમ આપતા એ અહીંયા લખાય. અને ઇંગ્લિશમાં પ્રોવિઝન, અનામતને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોવિઝન. તો આમ લખાય. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આ વર્ષ તો પૂરો થઈ ગયો. ચાલો આ બીજા વર્ષ આ બે બેલેન્સ આગળ લેવી પડશે ને? હા, તો નવા વર્ષની શરૂઆતમાં 1/1/04 તો બેલેન્સ બ્રોટ ડાઉન 1 લાખ. એવી રીતે આની બેલેન્સ આગળ લેવી પડશે. તો જમા વાળી બેલેન્સ વર્ષની શરૂઆતમાં જમા બાજુ 1/1/04 બાય બેલેન્સ બ્રોટ ડાઉન. લાવ થઈ ગયો. તો બે બેલેન્સ આપણે ગોતી દીધી. સમજાણો? તો પહેલી જર્નલ શું લખીએ આપણે? પહેલી જર્નલ મશીન ખરીદ્યું, પછી વાપર્યું આપણે, તો એના ઉપર શું ગણ્યો? ડેપ્રિસિએશન. એની શું જર્નલ લખી? તો કે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. અને પોસ્ટિંગ કર્યું પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. અને મશીન ખરીદ્યું એને ક્યાં લખ્યું? મશીન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ક્યાં? પીએલ. તો આપણે આગળ આ જ કરતા. ફરક ખાલી અહીંયા મશીનની બદલે આ શબ્દ આવ્યો એટલે એનું પોસ્ટિંગ અહીંયા અને આની બેલેન્સિંગ થઈ. ખબર પડી ગઈ ક્યાં? ચલો નેક્સ્ટ. બીજું વર્ષ આવ્યું. ચલો બીજા વર્ષે શું ઘટના બની જરા ચેક કરો. તો કે બીજા વર્ષે કઈ ઘટના બની છે? હા. શું ઘટના બની સેકન્ડ યરમાં? તો આપણે ચેક કર્યું. તો કે છે 31/12/2004 ના રોજ મશીનને શું કરી નાખ્યું? સોલ્ડ. તો 31/12. ચલો વેચ્યું એનો તો વાંધો નહીં 2004, પણ પેલા યુઝ થયું છે આ મશીન. તો યુઝ થયું હોય તો આના ઉપર શું ગણવું પડે? ડેપ્રિસિએશન. ચલો પાછો ડેપ ગણો બીજા વર્ષના. તો પાછી જર્નલ આની યાદ લખશું ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ તો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. મેથડનું નામ એસએલએમ છે, લખવાનું નહીં, ગણવાની વાત કરું છું. ઘસારો ગણવાની રીત એસએલએમ છે. તો દર વર્ષે ઘસારો સેમ રહે કે બદલે? સેમ. તો પાછો 20,000 જ ગણશું આપણે. જો આને ગણ્યું કે આ 20,000, 1 લાખ ગુણ્યા 20%, એ એસએલએમ હતી. અને 20,000 આ લખું છું એનું નામ છે પ્રોવિઝન મેથડ. તો લખવું અલગ, ગણવું અલગ. ચલો પોસ્ટિંગ કરો પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. 31/12/04 સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 20,000. ચલો જો ડેપ્રિસિએશન ખાતું બનાવવાનું કીધું હોત મને તો ડેપ્રિસિએશનમાં ક્યાં લખાતું? ડેબિટ સાઈડ. કીધું નથી છતાં સમજાવવા માટે લખો છે. સામેનું નામ લખશ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ 20,000. ચલો પાછું યાદ કરો. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ક્યાં ક્લોઝ થાય? પીએનએલ. તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ.
કેટલા રૂપિયા ઘસારો ગણ્યો? 20,000. તો આ 20,000 બંધ કર્યો. જો અકાઉન્ટ બનાવવાનું કીધું હોત તો ડેપ્રિસિએશન ખાતામાં જમા બાજુ સામેનું નામ લખ્યું હોત બાય P&L અકાઉન્ટ, તો ઓટોમેટિક આ ખાતું બંધ થઈ ગયું. બનાવવાનું નહોતું કીધું છતાં બી આપણે આ બનાવ્યું. બરાબર. એટલે કદાચ એક્ઝામમાં બનાવવાનું આવી શકે, કારણ કે ઈઝી હોય ને એટલે વારે વારે ન પૂછે, એટલે ઘણા જોવે નહીં આને, ક્યારેક પૂછી નાખે, એટલે આપણે બનાવી દીધું આપણને. ચલો આટલું તો પૂરું થઈ ગયું. ચલો આ પણ પૂરું થઈ ગયો. હવે જો મિલકત વેચી ન હોત તો આનું શું કર્યું હોત આપણે? પાછું બેલેન્સિંગ કર્યું હોત. પણ આ તો મિલકત વેચી નાખી, તો વેચવી તો આપણે પ્રોફિટ લોસ ગણવો પડશે ને, અને વેચ્યાના પૈસા લખવા પડશે. તો આપણે જ્યારે મિલકત વેચાય ત્યારે એક નવું ખાતું ખોલવું પડે. શબ્દ બોલો, જ્યારે મિલકત વેચાય ત્યારે એક નવું ખાતું ખુલશે જેનું નામ છે એસેટ ડિસ્પોઝ. એસેટનું નામ શું છે? મશીન. તો એક ખાતું એસેટને ડિસ્પોઝ એટલે નિકાલ કરો, વેચી નાખો. તો એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ તૈયાર કરશું. એસેટનું નામ છે મશીન. આની અંદર આ સર આ કયા ખાતાનો પ્રકાર છે? આ નોમિનલ ખાતાનો પ્રકાર છે. કયા ખાતાનો પ્રકાર છે? નોમિનલ. આમાં પ્રોફિટ લોસ ગોતવાનો છે. શું ગોતવાનો છે? પ્રોફિટ લોસ. તો પ્રોફિટ લોસ નું સૂત્ર શું છે? યાદ કરો ને જરા. સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. ચલો બુક વેલ્યુ નું સૂત્ર શું છે? બુક વેલ્યુ નું સૂત્ર જોજો બરાબર. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડેડ ડેપ્રિસિએશન. તો આ 2 રૂપિયા અલગ અલગ છે. જો આગળના દાખલામાં તો મશીન ખાતામાં જ અહીંયા ઘસારો, એટલે પ્રોફિટ લોસ અહીંયા નક્કી થઈ જતો. આ વખતે તો ઘસારો અલગ ખાતામાં છે. તો પેલા બુક વેલ્યુ ગોતવા 2 ખાતાને શું કરવા પડે? ભેગા. તો એ ભેગા કરવા માટે આ ખાતું ખોલ્યું છે. ચલો તો બંધ કરો. ચલો અહીંયાથી આ રૂપિયા કાઢી લો, એટલે મિલકત વેચાઈ ગઈ ને, તો અહીંયાથી આ પૈસા કાઢી લો અને ડિસ્પોઝલ ખાતામાં નાખો. બીજી રીતે કહો તો આ ખાતું બંધ કરવું છે. વેચી નાખ્યું ને, તો બંધ કરવા કઈ બાજુ ઘટે છે જરા ચેક કરો ટોટલ. હા, તો અહીંયા ક્રેડિટ લખવા માટે અહીંયા જર્નલ પહેલા લખવી પડે. તો અહીંયા વર્ષના અંતે જર્નલ લખો, વેચ્યો એટલે. તો ટુ મશીન અકાઉન્ટ. કેટલા રૂપિયા હતા મશીન ખાતામાં? 1 લાખ. આને હું નફો નુકસાન જાણવા ડિસ્પોઝલ ખાતામાં લઈ જાય. મશીન ડિસ્પોઝલ અકાઉન્ટ, ડેબિટ બાજુ 1 લાખ. ટૂંકમાં જો અહીંયાથી ડેબિટ માહિતી હું કાઢી લઉં છું જમા કરીને 31/12/04, સામેનું નામ લખીશ મશીન ડિસ્પોઝલ અકાઉન્ટ. ટૂંકમાં લાખ રૂપિયા ઉધાર કાઢી લીધા અને ડિસ્પોઝ ખાતામાં ઉધાર બાજુ નાખી દીધી. જો પોસ્ટિંગ કરો ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ડેબિટ. તો ઉપર ડેબિટ કાઢી લીધા અને પાછા ડેબિટ લખ્યા. કઈ તારીખે? તો 31/12/04. સામેનું નામ લખશું. ક્યાંથી લાવ્યા રૂપિયા? તો કે મશીન ખાતામાંથી. કેટલા લાવ્યા? 1 લાખ. તો જો આ હિસ્ટોરિકલ કોસ્ટ આવી ગઈ આપણી. પ્રોફિટ લોસ જોતા આપણે શું જોઈએ? બુક વેલ્યુ જોઈએ ને પેલા. તો હિસ્ટોરિકલ કોસ્ટ મળી ગઈ. બુક વેલ્યુ નું સૂત્ર શું હતું? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડેડ. આ ટિલ્ડેડ ડેપ્રિસિએશન એટલે શું? અત્યાર સુધીનો ઘસારો. તો એ ક્યાં છે અત્યાર સુધીનો ઘસારો? ડેપ્રિસિએશન. તો એને અહીંયાથી કાઢી લ્યો અને એને અહીંયા નાખી દો. ચલો તો આનું બી ટોટલ કરવું પડશે આપણે. આનું ટોટલ કેટલું થયું? 40. તો અહીંયા 40,000 લાવવા ઘટે છે ને, કઈ બાજુ ઘટે છે? ડેબિટ સાઈડ. અહીંયા ઘટે છે ને, તો ડેબિટ લખવા હોય અહીંયા 40,000 પહેલા, તો જર્નલમાં ડેબિટ એન્ટ્રી પાડવી પડે. સર આ બાબત છે બોલી ગયો ને, તો અહીંયા લખી દો મશીન અકાઉન્ટ ટ્રાન્સફર બોલો અથવા ક્લોઝ બોલો. આપણે ટ્રાન્સફર બોલો. ટ્રાન્સફર કર્યું. ક્યાં ટ્રાન્સફર કર્યું? ઇનટુ મશીન બોલો કે એસેટ બોલો? મશીન
ડિસ્પોઝલ અકાઉન્ટમાં. આ બાબત છે. એમ હવે આ ખાતું બંધ કરો, પ્રોવિઝન ખાતું 31/12/04. જમા બાજુ વધારે છે, ઉધાર બાજુ ઘટે, તો ઉધાર લખવા માટે ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ. કેટલા ઘટે છે એના ડેબિટ બાજુ? 40. તો લખ્યા 40. તો આ પ્રોવિઝન ખાતું બંધ કરું, ટ્રાન્સફર કરું છું, એને પણ ક્યાં ટ્રાન્સફર કરીશ? એસેટ ડિસ્પોઝલ. એસેટ ડિસ્પોઝલમાં લખી દો મશીન ડિસ્પોઝલ અકાઉન્ટ. રૂપિયા આવ્યા 40. ચલો આની બાબત જે લખી દઈએ તો કે ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ટ્રાન્સફર અથવા ક્લોઝ જે લખો ટ્રાન્સફર ઇનટુ મશીન ડિસ્પોઝલ અકાઉન્ટ. ટૂંકમાં બે ખાતાની માહિતી આપણે પ્રોફિટ લોસ જાણવા અહીંયા લખો. પોસ્ટિંગ કરું જો પ્રોવિઝન ખાતામાં ડેબિટ બાજુ સામેનું નામ લખીશ 31/12/04. સામેનું નામ શું આવશે? તો કે મશીન ડિસ્પોઝલ અકાઉન્ટ. ટૂંકમાં માહિતી જે એસેટ ડિસ્પોઝ કરીને વેચીને ત્યાં લઈ જાવ છો. બીજું પોસ્ટિંગ મશીન ડિસ્પોઝલ ખાતામાં ક્રેડિટ સાઇડ સામેનું નામ, તો સામેનું નામ આવશે બાય ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. બોલો કેટલા લાવ્યા? 40. જો મળી ગયું. બુક વેલ્યુ નું સૂત્ર મળી ગયું. જો બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. ડેબિટમાં ક્રેડિટ શું કરે? તો જો હિસ્ટોરિકલ કોસ્ટ 1 લાખ, આ ટિલ ડેટ ડેપ્રિસિએશન 40. તો બુક વેલ્યુ મળી ગઈ. બોલો કેટલી? 60. તો જો 60 લખ્યા કહેવાય. બેલેન્સ કાઢો એટલે 60 આવી ગયા. સમજાણો ટોપિક આખો? સરસ. ચાલો હજી તો બુક વેલ્યુ મળી. પ્રોફિટ લોસ જોતો હોય તો શું જોઈ? સેલ વેલ્યુ જોઈએ ને. તો દાખલામાં આપી જો વેચું, કેટલામાં પ્રોપર્ટી વેચી? 70. તો વેચવાની જર્નલ લખો. જો વેચવી તો પૈસા ધંધામાં આવે, તો બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા આવ્યા? 70,000. ચલો જમા શું કરું? મશીન કરું ને જમા. કેમ મશીન જમા નહીં? મશીન ખાતું બંધ કરી દીધું છો મેં. ક્યાં બંધ કરી દીધું? એસેટ. તો વેચવાના જે પૈસા આવે એને પણ ક્યાં લખીશું? ડિસ્પોઝલ. તો પ્રોફિટ લોસ નક્કી કરવો હોય તો બુક વેલ્યુ ને સેલ વેલ્યુ હારે લેવું પડે. તો આને લખીશ મશીનના બદલે મશીન ડિસ્પોઝલ અકાઉન્ટમાં. એટલે એસેટ વેચી એના પૈસા ડિસ્પોઝલ ખાતામાં નાખે. બાબત છે એસેટ સોલ્ડ બાય બેંક લખો, ચેક લખો, કેશ લખો, જેનથી વેચવી. બાય ચેક. સર ક્યાંય ચેક નથી લખ્યું. તો તમે શીખ્યા જીએસટી આવ્યા પછી ગવર્મેન્ટ એવી ધારણા કરે કે 20,000 રૂપિયા ઉપરનો વહીવટ હશે બધો બેંક થ્રુ થયો હશે. ચલો લેઝર પોસ્ટિંગ ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ 70,000 અને સામેનું નામ બેંક. તો 31/12/04 બાય બેંક અકાઉન્ટ. અને જ્યારે વેચતો ત્યારે હું હંમેશા કાઉન્સમાં હું લખતો? સેલ વેલ્યુ. જો ઓટોમેટિક મળી ગયો પ્રોફિટ લોસ. બોલો 60 ની પ્રોપર્ટી કેટલામાં વેચી? તો પ્રોફિટ થાય કે લોસ થાય? તો ઓટોમેટિક જો 10 નો પ્રોફિટ બોલે ઓટોમેટિક. જો 70 ને 40 1,10,000. તો અહીંયા બી ટોટલ 1 ને 10 લાવવા ઘટે છે ને કાંઈ? તો આ ટોટલ કાલે ફોર્મેટ કેમ બન્યું ને જર્નલ પ્રમાણે હવે સમજાવું છું તમને. આ કયું ખાતું છે? આ મશીન ડિસ્પોઝલ. તો નોમિનલ ખાતું વર્ષના અંતે બંધ કરવું પડે. તો બંધ કરવા કઈ બાજુ ઘટે જરા ચેક કરો. ડેબિટ સાઈડ. તો હું જર્નલમાં ડેબિટ કરીશ. 31/12/04. શું લખીશ અહીંયા? મશીન ડિસ્પોઝલ
અકાઉન્ટ ડેબિટ કેટલા ઘટે છે 10. નોમિનલ ખાતા ક્યાં બંધ થાય પીએનએલ, તો આ પીએનએલ લો લખીને કરો લેઝર પોસ્ટ 31/12/04 સામેનું નામ લખશું 2PL, પણ 2PNL લખશું હા સર આમ પડે લખવાય ન દીધું 2PNL અહીંયા લખશું આપણે પ્રોફિટ ઓન સેલ. જસ્ટ ખાલી 2 મિનિટ જોઈ લો આમાં હતું શું એ જો તમને કોઈને કોન્સેપ્ટ સમજાય તો સમજવામાં બહુ સરળતા રહે. આપણે નોર્મલ મશીન ખાતું બનાવતા હતા ધ્યાનથી જો અત્યાર સુધી આ આપણે પ્રોસેસ નહોતા શીખ્યા ત્યાં સુધી આપણે ખરીદી અહીંયા લખતા હતા કે નહીં, તો મેં પેલા ખરીદી લખી એટલે બેંક શબ્દ લખીને કેટલામાં ખરીદ્યું 1 લાખ. પછી આના ઉપર ઘસારો ગણતા એ અહીંયા લખતા કે નહીં, એ ચાર્જ ટુ એસેટ મેથડ હતી. તો 31/12 ના રોજ અહીંયા લખ્યું હશે બાય ડેપ અકાઉન્ટ કેટલો 20,000. હવે આની બેલેન્સ કરીશ ને વર્ષના અંતે બેલેન્સ કરતા ને તો અહીંયા બાય બેલેન્સ કેરીડ આઉટ કેટલા, તો એ તો થયું જોયું મશીન કેટલાનું જો અહીંથી બેલેન્સ કાઢ્યું 1 લાખ, એનો ઘસારાની રકમ કેટલી છે 20 જોઈ રહ્યા તો અહીંયા 80 આવ્યા. આમાં દેખાય જો આમાં આખું દેખાય. હવે બોલો છું શા માટે મેથડ લેવા નહીં. આ દાખલામાં મશીન ખાતાની બેલેન્સ શીટમાં લખ્યું હોત ને જો બોલું છું બુકમાં ભરી ભરીને લખ્યું છે એટલે ઘરે જઈને તને બધું દેખાય એટલે જેમ વાતો કર્યું એમ વાતો કરી લે. મશીન અકાઉન્ટ આ કેસમાં મારી પાસે બેલેન્સ 80 જ છે જો 80 જ દેખાય. આ હતી ચાર્જ ટુ એસેટ મેથડ. તો જો આમાં ખબર ન પડે મિલકત કેટલાની હતી જો ખાલી એટલી ખબર પડે 80 ની છે, હતી કેટલાની ખબર પડે એ જો આમાં બધું ખબર પડે. આ પ્રોવિઝન મેથડમાં જો શું બધું ખબર પડી જો તો કેટલામાં ખરીદું અને એના ઉપર ટોટલ ઘસારો કેટલો ગણ્યો છે અને કેટલાનો પડ્યું છે આમાં બધું દેખાયમાં ન દેખાય જો. તો બીજી મેથડ શું કામ બનાવી આનો રીઝન આપો છો ખબર પડ્યા. બીજી મેથડ શા માટે બની એનો આ કારણ આપ્યું તો. ચલો હવે ધ્યાનથી જો બીજું વર્ષ છે બીજું વર્ષ નોર્મલ રીતે આપણે અહીંયા ટોટલ કર્યું 1 લાખ. આ બેલેન્સ આગળ લાવશું 1104 બેલેન્સ બ્રોડ ડાઉન 80,000. બીજું વર્ષ એ મિલકત વાપરી તો એનો ઘસારો અહીંયા જ લખ્યો જ ને આપણે બાય ડેપ અકાઉન્ટ કેટલા 20,000. ચલો આ લખ્યો. પછી મિલકત વેચવાથી જે પૈસા આવે એ પણ અહીંયા લખ્યા હોત કે નહીં, તો અહીંયા બાય બેંક લખ્યા. વેચવાથી કેટલા આવ્યા હતા 70 લખ્યા. અને અહીંયા તેનું પ્રોફિટ લોસ ખાતું બનકા 70 ને 2 તો 90 લાવવા જો અહીંયા ઘટે છે કેટલા, તો મને બુક વેલ્યુ કે કેટલી છે આમાં 80 હતા 20,000 નો ઘસારો લાગી 60 ની પ્રોપર્ટી કેટલા વેચી તો કેટલાનો નફો થયો, તો અહીંયા લખતા ને 31/12/04 પીએનએલ અકાઉન્ટ કાઉન્સમાં હું લખતા પ્રોફિટ ઓન સેલ. હવે તમે જોવો આ કેટલાની પ્રોપર્ટી હતી અને એનો ઘસારો 2 વાર લખ્યો કે નહીં, 2 વાર એટલે કેટલા થયા પણ અલગ અલગ વર્ષમાં લખ્યા ને. અહીંયા જો પહોંચ્યો અહીંયા મશીન 1 લાખ એમને રહેવા દીધું જો અને એનો 2 વર્ષનો ઘસારો નીચે જે લખ્યો હતો ને એ અહીંયા ભેગો કરી દીધો. તો બુક વેલ્યુ કાઢો કેટલી થઈ તો અહીંયા 60 ઓટોમેટિક જ હતા જો. પછી વેચવાથી કેટલા આવ્યા તો અહીંયા મેં 70 લખ્યા. નફો થયો 10. ટૂંકમાં આ 2 વર્ષની પ્રોસેસ આખી એક હારે અહીંયા થઈ. થોડું ખબર પડી ખાલી કાલે પાછું ડિટેલમાં ભણશું કે આ પ્રોસેસ આવી હતી કે કાલે આ ફોર્મેટ આપણે બનાવતા હતા. આ ફોર્મેટ આ જર્નલના આધારે બન્યું હતું. કાલે મેં આખું બનાવીને આપ્યું હતું ને એ આને આધારે બન્યું હતું. તો આજે ખાલી સમજાયું, કાલે રિપીટ કરશું તો વધારે આઈડિયા આવશે. ચલો સમજવા માટે હું બોલું એટલું કામ કરજો.
આ 1 લાખ છે ને ના પેન્સિલ થી ઉપર લખી નાખો 3 લાખ રૂપિયા. હા 3 લાખ રૂપિયા લખી નાખો. 3 લાખ. રેટ 20% રહેવા દો. અમને આ મશીન 70 માં વેચો ને એની બદલે કરી નાખો 1,90,000. 70 ની બદલે પેન્સિલ થી ત્યાં લખી નાખો 1,90,000. આ એક દાખલો હોમવર્કમાં ગણી લાવશો એટલે તમે કાલે અટવાશો ક્યાંય તો અહીંયા કાલે ગણીશ એટલે વધારે આવડી જશે. ઓકે સરસ. એક